જોવો મિત્રો, કૌશિક ભરવાડ રમે હે કાનદાસ બાપુની જગ્યાએ દ્વારકામાં. હંસાબેન ભરવાડણ ગીત ગાય હે અને ભરવાડ સમાજના બાપુ બેઠા હે. તમે જોવો, પાસે કાનુડાની મૂર્તિ હે અને આપણે સ્ટેજ ઉપર ચડીને ઊંચા હાથ કરીએ. કૌશિક ભરવાડ જોરદાર ગીત ગાય હે કાનુડાના. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ. બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મિત્રો, આજે પાછું જવાનું છે આપણે દ્વારકા, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો, કહેવાય છે ને કે હુકમ વિના નકામું. આપણે હજી 3:30 વાગે મિત્રો ભૂગ્યા અને 5 થાય ને એટલે પાછું આપણે દ્વારકા નીકળી જવાનું છે. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, બહુ મજા આવશે. અને આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા પાછા. 2 ભાઈઓ આગળ બેઠા હે ને આપણે વચ્ચેમાં બેઠા હી અને વાહે 8-10 ભાઈઓ બેઠા હે. અને પછી આવી ગયા પંપે. ફૂલ ટાંકી કરાવી નાખવાની હે પેટ્રોલની. તમે જોવો, આંકડા બંધ નથી થતા, જાય જ છે બહાટી બોલતા. અને પછી પાઘડી ઠપકારી નીકળી ગયા. 6-6:30 જેવો ટાઈમ થયો હે. અને મિત્રો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. પેલા ફટાફટ ફોલો કરી નાખો. આગળ વિડીયો ચાલુ કરું. અને પછી આપણે ઉભા રહી ગયા ખંભાળી હાઈવે ઉપર. તમે જોવો, હાઈવે નેશનલ રોડ હે અને અડધા ભાઈ ચા પાણી નાસ્તો કરે હે. અને એ માટી ગયા હે ચા પીવા. અને આપણે તો મિત્રો કઈ ઉપાધિ હે નહીં, કારણ કે આપણે ચા પીતા નથી. એટલે આપણે જરાક વિડીયો બનાવી નાખ્યો હે અને નીકળી ગયા હે હાઈવે નેશનલ રોડ ઉપર. અને નજારો હે ને બધી બાજુ ફૂલ ઝાડ ને વચમાં હે, તમે જુઓ. અને ફાઇનલી મિત્રો બધા ભાઈઓ પૂગી ગયા દ્વારકા. અને આવ્યા ભેગા ટ્રાફિક હે ને મિત્રો, અહીંયા વાત જવા દો, બધી બાજુ રોડ પેક છે, તમે જુઓ. અને ફાઇનલી આપણે કાનદાસ બાપુની પેલા જગ્યા ઉપર જવાનું છે. અને મિત્રો, 10:30-11 જેવો ટાઈમ થયો અને પબ્લિક બધી રમે. તમે જુઓ, અડધું પબ્લિક બેઠું હે ને અડધું રમે હે. ભરવાડ સમાજ બેઠો હે, અડધો ડોહી લાવ, તમે જોવો. અને અડધા રમે હે. અને હંસાબેન ભરવાડણ ગીત ગાય હે જોરદાર. અને પછી આપણે આવી ગયા હતા સ્ટેજ ઉપર. તમે જોવો, કૌશિક ભરવાડ બેઠા હે અને સમાજના ગુરુ ઓલી બાજુ બેઠા હે અને પબ્લિક બધું મેદાનમાં રમે હે. તમે જોવો. અને પછી તમને સ્ટેજ ઉપરથી આખો નજારો બતાવું. જારો મિત્રો, 1 મિનિટ જોઈ લ્યો મિત્રો. પબ્લિક રમે હે, સમાજના ભાઈઓ બહેનો ને માતાઓ. તમે જોવો, બધા પબ્લિક રમે હે. અને આ ભગત રમતા આવે એ તમે જોવો મિત્રો, તરણેતરના મેળામાં વાયરલ થયા હતા એ ભાઈ હે.